કે ક્ષત્રિયનો ધર્મ છે રક્ષણ, અને ક્ષત્રિયએ આજ સુધી રક્ષણ માટે પોતાના બલિદાન આપ્યા છે. અને એ આખો ઇતિહાસના જો પાના તમે જોવા જાઓ તો પાછળ ખાલી પૂઠા જ બચે, બધે ક્ષત્રિયો અને ક્ષત્રિયો જ છે. દીકરાઓ હોય કે બહેનો હોય, અમારા માટે અત્યારે સમાજ મહત્વનો છે. સામે ઇલેક્શન આવી રહ્યું છે તો સ્વાભાવિક છે, ચોક્કસ એમને ફટકો પડવાનો છે ને પડશે જ. ક્ષત્રિય સમાજ એક હતો, એક છે અને એક રહેવાનો. એટલે આજે 18 દિવસ થઈ ગયા, હજુ પણ કંઈ ઉકેલ આવ્યો નથી. અમે શાંતિના માર્ગે જ ચાલ્યા છીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે. અત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં પ્રશ્નો કરતાં વધારે એક મુદ્દો સળગી રહ્યો છે. એ છે રૂપાલા વર્સિસ રાજપૂતનો મુદ્દો. અત્યારે અમે લગભગ 40 ડિગ્રી સેલ્સિયસની ગરમી છે. આ ઉનાળાની વચ્ચે અમે અત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાં છીએ, રાજપૂત સમાજ ભવનમાં. ત્યાં અહીંયા રાજપૂત સંકલન સમિતિની ક્ષત્રિયાણીઓ છે, એ બધા વિરોધ કરી રહ્યા છે. એમની અસ્મિતાની માગ વગેરે છે એ રાખી રહ્યા છે અને એમણે ઉપવાસ આદર્યા છે અહીંયા. અને એમની સાથે જ વાત કરવી છે કે એમના પ્રશ્નો શું છે, એમના મુદ્દા શું છે, અને બધા જે ક્ષત્રિય સમાજની જે બહેનો છે એમની સાથે વાત કરવી છે. કારણ કે આટલા ધોમધોકાળ તડકામાં બપોરના સમયે લગભગ 40 ડિગ્રી સેલ્સિયસની ગરમી છે, એની વચ્ચે જે ક્ષત્રિયાણીઓ છે એમણે ઉપવાસ આદર્યા છે, ઉપવાસ રાખ્યા છે. અને એમની સાથે વાત કરવી છે કે એમની માગ હવે શું છે. સૌથી પહેલાં તો બેન, હું તમારી પાસે આવીશ અને તમને પૂછીશ કે જ્યારે પાર્ટ 2ની વાત કરવામાં આવી હતી કે હવે રૂપાલાનો વિરોધ નહીં, હવે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ. પહેલાં તો એવી વાત કરવામાં આવી હતી કે ભાજપથી કંઈ વાંધો નથી, અમને નરેન્દ્ર મોદીથી કંઈ વાંધો નથી, અમને અમિત શાહથી કંઈ વાંધો નથી, અને જે પ્રદેશ ભાજપ છે એનાથી પણ અમને કંઈ વાંધો નથી. અમારે વાંધો માત્ર ને માત્ર રૂપાલાથી છે, જેમને ક્ષત્રિય સમાજ વિશે જે શબ્દો બોલ્યા છે એ ન બોલવા જોઈએ. પરંતુ હવે આ આંદોલન આગળ વધી ગયું છે અને પાર્ટ 2 સુધી પહોંચી ગયું છે. અને અત્યારે રૂપાલાની નહીં, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલે બા, મારે તમારી પાસેથી સમજવું છે કે હવે ક્ષત્રિયાણીઓ આ ઉપવાસમાં ઉતરી છે, કોણ છે, ક્યાંથી આવ્યા છે, એ બધું જ સમજવું છે. પણ સૌથી પહેલાં બેન, તમારું નામ શું છે? મારું નામ દક્ષાવત સિસોદિયા, શ્રી રાજપૂત વિદ્યાસભા મહિલા પ્રમુખ. બા, તમે ક્યાંથી આવ્યા છો? અહીં અમદાવાદમાંથી. જેટલી પણ ક્ષત્રિય બહેનો છે વિરોધ કરી રહી છે, એ ગુજરાતના એક અમદાવાદના વિસ્તારથી જ આવ્યા છે કે અલગ અલગ વિસ્તારથી આવ્યા? અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી અને ગાંધીનગરના પણ બહેનો છે, અને દરેક આગેવાનો છે પોતપોતાના એરિયામાંથી. આ તમારું જે પત્રક છે એના ઉપર મારું ધ્યાન પડ્યું, કારણ કે અહીંયા લખવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વિશે લખવામાં આવ્યું છે કે ભાજપ જવાની છે. શું માગ છે ક્ષત્રિયાણીઓની? હા, તે સાચી વાત જ છે. અત્યાર સુધી એમને અમારો કંઈ ઉકેલ લાયા નથી, બરાબર. લગભગ 18 દિવસ આજે થઈ ગયા. આપ બી જાણો છો, તમે બધા મીડિયામાં ઘણા બધા અમારા સમાચારો વહેતા કરતા હોય છો, અને પરિસ્થિતિ બી ખબર છે તમને. એટલે આજે 18 દિવસ થઈ ગયા, હજુ પણ કંઈ ઉકેલ આવ્યો નથી. અમે શાંતિના માર્ગે જ ચાલ્યા છીએ. એટલે અત્યારે ફરી હવે તમે પણ વિચારો, સામે ઇલેક્શન આવી રહ્યું છે તો સ્વાભાવિક છે, ચોક્કસ એમને ફટકો પડવાનો છે ને પડશે જ. બેન, મારે તમારી પાસેથી પણ જાણવું છે. માતાજીનો ફોટો છે, સાક્ષાત હનુમાનજી પણ અહીંયા છે, અને ક્ષત્રિયાણીઓ એ બધાની વચ્ચે અત્યારે ઉપવાસ કરી રહી છે. ગરમી બહુ છે, 40 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી છે. આ બધાની વચ્ચે હમણાં વાત કરી હતી કે અમે કોઈ એવું કામ નથી કર્યું કે જેનાથી કંઈ, માની લો કે કોઈ પોલીસનું કંઈ હોય કે એનાથી કંઈ અસર પડે. આપણે રાજકોટની પણ વાત કરી હતી કે જે જોયું હતું કે પેલા ટીટોડીના ઈંડા એમને એમ પડ્યા હતા. એટલે આ ક્ષત્રિયો છે કે જે એમની મર્યાદા છે નથી ચૂકતા. તમારી પાસેથી સમજવું છે કે આ વિરોધ છે હવે આગળ ક્યાં જશે, અને ક્ષત્રિયાણીઓ બધી ભેગી થઈ અને જે ઉમેદવારી નોંધાવવાની વાત છે એમાં આગળ શું કરવાના છે? પહેલાં તો હું આપને કહીશ કે ક્ષત્રિયનો ધર્મ છે રક્ષણ, અને ક્ષત્રિયએ આજ સુધી રક્ષણ માટે પોતાના બલિદાન આપ્યા છે. અને એ આખો ઇતિહાસના જો પાના તમે જોવા જાઓ તો પાછળ ખાલી પૂઠા જ બચે, બધે ક્ષત્રિયો અને ક્ષત્રિયો જ છે. અને આજે અમારી અસ્મિતાનો સવાલ છે તો મોદી સાહેબ કેમ કંઈ જવાબ નથી આપતા? અમે આટલા બધા પત્ર વ્યવહાર કર્યા છે એમની સાથે, છતાં ક્ષત્રિયાણી બહેનોની વારે કેમ નથી આવતા? અને અહીંયા અમદાવાદમાંથી કે ગુજરાતમાંથી જતાં મોદી સાહેબ વચન આપીને ગયા હતા અમને કે બહેનોને જરૂર પડશે ત્યારે અમે આવીશું. એટલે અમે એમની વાટ જોઈએ છીએ હજી સુધી કે મોદી સાહેબ આવશે અને અમારું નિરાકરણ આવશે. 22 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે આવવાના છે, અને
માની લો કે ક્ષત્રિય બહેનો સાથે એમની મીટિંગ વગેરે થાય કદાચ ને, તો પછી બહેનો છે એ પોતાની શું વાત રાખશે? બસ એક જ વાત છે કે અમારી અસ્મિતા ઉપર જેને આંગળી ચીંધી છે અને એનું અમને દુઃખ થયું છે, તો અમને જે જોઈએ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, એના બદલે કોઈ પણ પાટીદાર ભાઈને ટિકિટ આપે તો અમને કોઈ વાંધો નથી. અમને પાટીદાર ભાઈઓ એ અમારા ભાઈઓ જ છે, એમના સાથે અમને કોઈ વેરઝેર નથી. અત્યાર સુધી ભાજપ સરકાર સાથે પણ નહોતું. બા તમારું નામ શું છે? જી ગાયત્રીબા વાઘેલા. ગાયત્રીબા તમે ક્યાંથી આવો? અમદાવાદથી આવો છો? જીવ રાજકોટથી આવું છું. રાજકોટથી આવો છો. ઘરમાં કઈ રીતના તકલીફ પડે? કારણ કે રાજકોટથી અહીંયા આવવું જવું અને એ પણ બહેનોને, એટલે સમર્થન વગેરે છે કઈ રીતના છે? હા ચોક્કસ, અમારું સમર્થન છે અને અત્યારે સમાજ એક છે અમારો. એટલે જો સમાજની પડખે ઊભું રહેવાની જરૂર હોય તો સમાજ કોઈ સમય જોતો નથી. દીકરાઓ હોય કે બહેનો હોય, અમારા માટે અત્યારે સમાજ મહત્વનો છે. રાજકોટથી કેટલા બહેનો આવ્યા છે? રાજકોટથી અમારી આખી એક ટીમ છે જે આવી છે અને રોજ અમે 500થી વધારે સંગઠનના બહેનો છીએ. રોજ સૂચના મુજબ અમે લોકો ઉપવાસમાં બેસીશું. બીજા પણ બહેનો સાથે વાત કરીએ. બા તમે ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે? મારું નામ કામિનીબા જાડેજા છે. હું મોરબીથી આવું છું. મોરબીથી બા કેટલા બહેનો આવ્યા છે? મોરબીથી અત્યારે 10 જણા આવ્યા છે, પણ રેગ્યુલર એક જણાનો વારો છે. આજે 10 જણા છે, કાલે 21 જણા હશું. એવી રીતે પાર્ટ છે રોજના. મોરબીની વાત કરીએ. મોરબીની વાત આવે એટલે એક ભયાનક દુર્ઘટના છે એ પણ આપણને યાદ આવી જાય. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ત્યાંથી ચૂંટાઈ અને આવ્યા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ છે ક્ષત્રિયોની. અત્યારે પરિસ્થિતિ મુજબ તો આવી જ ગઈ છે, તો પછી જે ક્ષત્રિય બહેનો છે અથવા તો ભાઈઓ છે એ મોરબીમાં ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન કરવાની છે? અત્યારે જો અમારા પક્ષમાં જો મોદી સાહેબ સમજે અને અમારા પક્ષમાં જો નિર્ણય આપે તો અમારે ભાજપ સાથે કોઈ વાંધો નથી. અને જો મોદી સાહેબ અમારા વિરુદ્ધમાં નિર્ણય આપે તો અમારે ચોક્કસ ભાજપ સાથે વાંધો છે. એમણે તો ઉમેદવારી જે પાછી લેવાની હતી હજુ લીધી પણ નથી. નોંધાવી તો દીધી છે, 22 તારીખ છેલ્લી તારીખ છે, અને આજ પછીના દિવસોમાં જો ઉમેદવારી નહીં પાછી ખેંચે તો પછી ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિય ભાઈઓ શું કરશે? હાજી, જે સંકલન સમિતિ જે આદેશ આપશે એ પ્રમાણે આગળ વધશું. તો હવે ક્ષત્રિયો શું કરશે? તો આપ ઉપવાસ તો કરી રહ્યા છે, હજુ પણ જો ઉમેદવારી નહીં ખેંચવામાં આવશે તો પછી ક્ષત્રિય ભાઈઓ અને ક્ષત્રિય બહેનો છે એ શું કરવાના છે? બસ આગળ અમારા સંકલન સમિતિ અને અન્ય સંસ્થાઓ બધા ભેગા થઈને જે પણ નિર્ણય કરશે એ પ્રમાણે આગળ વધીશું. અચ્છા, એવી પણ વાતો આવે છે કે જે અલગ અલગ ઓડિયો વાયરલ થાય છે એમાં વાતો એવી રીતના આવે છે કે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડી ગયા છે અને સંકલન સમિતિની સાથે નથી, વિરોધમાં છે. આના ઉપર તમારે શું કહેવું છે બા? ક્યાં ફાટા જોયા આપે? કાલે અમારે 1000થી ઉપર પબ્લિક હતી અને 99 સંસ્થા નહીં પણ એની સાથે 500 સંસ્થા નાની મોટી જોડાણી હતી. તમને કંઈ ફાટા દેખાણા? ક્ષત્રિય સમાજ એક હતો, એક છે અને એક રહેવાનો. એની સંસ્કૃતિ પણ એક સારી સંસ્કૃતિ છે, એ સારી જ રહેવાની છે. ઇતિહાસ ઉજળો હતો, છે અને રહેવાનો છે. બા આ ઉપવાસ ક્યાં સુધી રહેવાના છે? 7 દિવસના છે, પ્રતિક ઉપવાસ છે અમારા. એટલે હવે ક્ષત્રિયાણીય જે બહેનો છે એ બધા અલગ અલગ વિસ્તારથી આવ્યા છે અને પોતાની માંગ રાખી રહ્યા છે, ઉપવાસ ઉપર બેઠા છે. હવે આગળ આ મામલે શું થશે એ તો જોવાનું રહેશે, કારણ કે 22 તારીખ હજુ નજીક છે. ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે આ વિવાદ આગળ ક્યાં પહોંચશે એ જોવાનું રહેશે. ધન્યવાદ.